નમસ્કાર મિત્રો, જી સ્ટાર ઓનલાઈનમાં આપનું સ્વાગત છે। આપણે ફરીવાર મળી રહ્યા છીએ। આજે આપણે વાત કરવાના છીએ પરીક્ષા બાબતે। તો વાર્ષિક પરીક્ષાના પેપરો અત્યારે ચાલુ આજે થઈ ગયા છે। તો ઉત્તર ગુજરાત માધ્યમિક શાળા સંઘ દ્વારા યોજાયેલ પરીક્ષાની અંદર ધોરણ 4માં વિષય કમ્પ્યુટર વિશેના પેપરનું આજે આપણે સોલ્યુશન જોઈશું। તો અહીંયા ધોરણ 4 વિષય કમ્પ્યુટર। સૌપ્રથમ મિત્રો પહેલો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ। તો અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે, પેઇન્ટ વિન્ડોમાં તમે શામાં ચિત્રો દોરી શકો તેમજ રંગ પૂરી શકો। તો અહીંયા કલર બોક્સ, સાઇઝ, ડ્રોઈંગ એરિયા 3 ઓપ્શન અહીંયા આપેલા છે। તો આપણે સાચો જવાબ આનો આવે છે સી, એટલે કે ડ્રોઈંગ એરિયા। તો મિત્રો તમે જોઈ રહ્યા છો, પહેલા પ્રશ્નનો જવાબ છે સી। ત્યાર પછી મિત્રો બીજા નંબરમાં રંગીન આકારો અગાઉથી કલર ભરેલા આકારો દોરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો બેમાં આપણે આન્સર અહીંયા તમારે સિલેક્ટ કરવાનો છે મિત્રો। તમે વિચારી શકો છો કે કલર 1, કલર 2 કે ઝૂમ ઇન। તો મિત્રો તમારો સાચો જવાબ આવે છે કલર 2। હવે મિત્રો પ્રશ્ન 3, એટીએમ સુવિધા માટે ખાલી જગ્યામાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। સરળ પ્રશ્ન છે, આનો જવાબ બધા બાળકોને આવડતો જ હશે। એટીએમ સુવિધા માટે ખાલી જગ્યામાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, ઓફિસમાં, બેંકમાં, ઘર। તો અહીંયા મિત્રો જવાબ આવશે બેંકમાં। ત્યાર પછી નંબર 4, ઝૂમ સ્લાઇડર પર એ કયું બટન આપેલું છે? તમને ચિત્રમાં એક આઇકોન આપેલો છે, તે શાનો છે? તો પ્રશ્ન 4ની અંદર જવાબ આવે છે બી, ઝૂમ આઉટ। હવે મિત્રો પ્રશ્ન 5, આ આકારને શું કહે છે? અહીંયા એક આકાર આપેલો છે, કર્વનો છે, સર્કલનો છે કે લાઈનનો છે? તો મિત્રો આ જવાબ સિમ્પલ છે, લાઈન। તો અહીંયા જવાબ આવશે સી, લાઈન। હવે મિત્રો 6 નંબરમાં અન્ડુ ટૂલ્સની પ્રક્રિયા ઉલટાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? 6માં અન્ડુ, રીડુ, બ્રશ। તો આનો મિત્રો સાચો જવાબ છે રીડુ। ત્યાર પછી 7 નંબર પ્રશ્ન, ઓફિસ અને દુકાનોમાં કમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે, રોગનું નિદાન કરવા, હિસાબ રાખવા, રમત રમવા। તો અહીંયા સાચો જવાબ આવશે મિત્રો હિસાબ રાખવા। આઠ નંબરમાં મિત્રો તમે ખાલી જગ્યા માત્ર 2 વાર જ રચી શકો છો, પોલિગોન, કર્વ, ઓવલ। તો અહીંયા બી જવાબ મિત્રો સાચો આવશે ઓવલ। અહીંયા બી જવાબ છે મિત્રો કર્વ છે, CURVE, કર્વ। ત્યાર પછી 9મા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેટ દ્વારા સંદેશાની આપ-લે માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, ફોલ્ડર, બ્રાઉઝર, બ્લૂટૂથ। તો આનો સાચો જવાબ છે મિત્રો બી, બ્રાઉઝર। હવે 10 નંબરમાં
કયો બાર હોમ ટેપ તથા વ્યૂ ટેપ ધરાવે છે? અહીંયા તમે વિચારી શકો છો, કયો બાર હોમ ટેપ તથા વ્યૂ ટેપ ધરાવે છે? તો આનો જવાબ એ આવશે મિત્રો, મેનુ બાર. ત્યાર પછી કલર પેલેટમાં ખાલી જગ્યા રંગ હોય છે. ખૂબ સરસ પ્રશ્ન છે મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન આવડતો જ હશે. અહીંયા 9, 20 અને 2, તો સાચો જવાબ મિત્રો બી એટલે કે 20. કલર પેલેટમાં 20 રંગ હોય છે. હવે 12 નંબરના પ્રશ્નમાં આપણે શામાંથી તમે રેખાની પહોળાઈ પસંદ કરી શકો? તો આમાં ટૂલ્સ, સાઇઝ, કર્વ. તો આનો સાચો જવાબ છે મિત્રો બી એટલે કે સાઇઝ. તો અહીંયા પેપરના એક પેજમાં 12 પ્રશ્નો આવેલા હતા, એ આપણે કમ્પ્લીટ કર્યા છે મિત્રો. હવે પાછળ આપણે જોવાનું છે બીજા નંબરના પેજમાં 13 નંબરનો પ્રશ્ન, ચિત્રને કટ કે કોપી માટે પસંદ કરવા કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો અહીંયા સેવ, સિલેક્ટ, ઓપન. કટ કોપી માટે પસંદ કરવું હોય તો આપણે સિલેક્ટ કરીશું. તો અહીંયા સાચો જવાબ છે બી, એમાં આવશે સિલેક્ટ. હવે મિત્રો 14 નંબર, બીજા ચિત્રને દોરવા કે તેમાં રંગ પૂરવા માટે કોઈ ચિત્રમાંથી કલર પસંદ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. વિચારી શકો છો મિત્રો તમે, કલર પિકર, કલર, ફિલ વિથ કલર. આમાં તમને કન્ફ્યુઝન આવે એવા વિકલ્પો મૂકેલા છે. બીજા ચિત્રને દોરવા કે તેમાં રંગ પૂરવા માટે કોઈ ચિત્રમાંથી કલર પસંદ કરવા માટે, તો મિત્રો કલર પિકર એટલે કે એ ઓપ્શન આવશે. હવે 15, બિલ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કંપનીમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. 15માં મનોરંજન, ટેલિફોન, ચિત્રો દોરવા. તો સરળ જવાબ છે મિત્રો અહીંયા બી એટલે કે ટેલિફોન. હવે 16 નંબર, ઝૂમ સ્લાઇડ પર કયું બટન છે? અહીંયા ચિહ્ન આપેલું છે, તો એ શાનું ચિહ્ન છે? એમ એ બટન કયું છે? ઝૂમ ઇન, ઝૂમ આઉટ, સેવ. તો મિત્રો આનો જવાબ એ ઝૂમ ઇન. હવે 17માં અહીંયા લંબચોરસનું ચિત્ર આપેલું છે અને દોરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? લંબચોરસમાં મિત્રો અંગ્રેજીમાં શું કહેવાય એ પણ અહીંયા તમે જો સરળતાથી જવાબ આપી શકો છો, ઓવલ, રેક્ટેંગલ, ટ્રાયેંગલ. તો આન્સર મિત્રો તમે બધાએ વિચારી જ લીધો હશે, બી રેક્ટેંગલ. હવે 18, ચિત્રમાં લખાણ ઉમેરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? લખાણ ઉમેરવા માટે પેન્સિલ, ટેક્સ્ટ, ઓપન. તો અહીંયા બાળકો લખવા માટે પેન્સિલ પણ એવું પેન્સિલ નહીં આવે. ચિત્રમાં લખાણ ઉમેરવા માટે તો અહીંયા ટેક્સ્ટ. સાચો જવાબ આનો આવશે ટેક્સ્ટ. હવે 19, છેલ્લી પ્રક્રિયા ઉલટાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? રીડુ, અન્ડુ, બ્રશ. અગાઉ એક પ્રશ્ન આમાં આવ્યો છે, એમાં રીડુ હતું, તો અહીંયા છેલ્લી પ્રક્રિયા ઉલટાવવા માટે. તો 19માં પ્રશ્નમાં અહીંયા જવાબ આવશે બી એટલે કે અન્ડુ.
આનો જવાબ આવશે બી, અન્ડુ. હવે 20 રંગીન આકારો અગાઉથી કલર ભરેલા આકારો દોરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો અહીંયા કલર 1, કલર 2, ઝૂમ ઇન. તો અહીંયા સાચો જવાબ આવશે મિત્રો કલર 1, એટલે કે ઓપ્શન એ. 21માં આખું ચિત્ર કે ચિત્રનો ભાગ પૂછવા માટે શાનો ઉપયોગ થાય છે? આ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતો જ હશે. બ્રશ, ઇરેઝર, ક્લોઝ. તો અહીંયા બહુ સરળ જવાબ છે બી, ઇરેઝર. ચિત્રને મોટું કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? મેગ્નિફાયર, ઇરેઝર, સિલેક્ટ. મોટું કરવાનું છે મિત્રો અહીંયા, તો એના માટે એ ઓપ્શન, મેગ્નિફાયર. હવે 23 પેઇન્ટમાં વિવિધ પ્રકારના કેટલા બ્રશ હોય છે? તો અહીંયા 20, 9, 15. અગાઉના પ્રશ્નમાં કલર માટે પૂછ્યો હતો, ત્યાં 20 આન્સર જવાબ આપણો આવેલો. તો અહીંયા બ્રશ માટે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા આવી ગયો હશે. તો સાચો જવાબ છે બી, એટલે કે 9. ચોવીસમાં ચિત્રને સેવ કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? આ પણ બહુ સરળ જવાબ છે, ઓપન, સેવ, એડિટ. તો મિત્રો સેવ, તો અહીંયા સેવ એ પણ આપેલું જ છે. ગુજરાતીમાં પણ તમને લખેલું છે કે ચિત્રને સેવ કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે, અને નીચે SAVE, સેવ, બી, એટલે કે ઓપ્શન અહીંયા બી આવશે. 25 ટિકિટો બુક કરવા માટે ખાલી જગ્યા ખાતે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ટિકિટો બુક કરવા માટે ઘર, ઓફિસ, બેંક. તો અહીંયા ખૂબ સરળ જવાબ છે. 25માં સી જવાબ આપશે, બેંકમાં. હવે 26 અહીંયા ટ્રાયેંગલ દોરવા, ત્રિકોણ છે અહીંયા, એ દોરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો અહીંયા મિત્રો આપણને ઓવલ, કલર 2, ઝૂમ ઇન. અહીંયા ટ્રાયેંગલનો પણ ઓપ્શન આવી શકે. અહીંયા આપણે ઓવલ, પરીક્ષા માટે અહીંયા ઓવલ અત્યારે સાચો આપીશું. અહીંયા ટ્રાયેંગલ આવી શકે છે. 27માં મિત્રો ચિત્રોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે? કટ એન્ડ પેસ્ટ, કોપી એન્ડ પેસ્ટ, કોપી. અહીંયા મિત્રો એ જવાબ આવશે કટ એન્ડ પેસ્ટ. 28 સ્ટાર દોરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? અહીંયા પિક્ચર ચિત્ર તમને નાનું આપેલું છે, કર્વ, લાઇન, સ્ટાર. તો અહીંયા મિત્રો તમને આઈડિયા આવી ગયો હશે. સી આન્સર આવે છે સ્ટાર. હવે મિત્રો 29માં કયો બાર પ્રોગ્રામનું નામ દર્શાવે છે? 29માં કયો બાર પ્રોગ્રામનું નામ દર્શાવે છે? તો 29માં આપણે મેનુ બાર, ટાઇટલ બાર, સાઇઝ. તો પ્રોગ્રામનું નામ દર્શાવવા માટે મિત્રો અહીંયા ટાઇટલ બાર આવે છે, એટલે આપણો જવાબ થશે બી, ટાઇટલ બાર. હવે 30 નંબરના પ્રશ્નમાં મિત્રો આપણે ચિત્રને કોપી કરવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે? 30 કટ એન્ડ પેસ્ટ, કોપી એન્ડ પેસ્ટ, કોપી. તો અહીંયા 30માં જવાબ આવશે મિત્રો બી, કોપી એન્ડ પેસ્ટ. એકત્રીસ તમે સેવ કરેલા ચિત્રને ખોલવા માટે કયા ટૂલનો ઉપયોગ કરશો? ઓપન, સેવ, સર્કલ. ખોલવા માટે પૂછવામાં આવ્યું છે મિત્રો. તો અહીંયા આપણે ઇંગ્લિશ સ્પેલિંગ પ્રમાણે પણ આપણને આવડી શકે.
તો સાચો જવાબ છે મિત્રો એ, ઓપન. હવે મિત્રો 31 પ્રશ્નો આપણા કમ્પ્લીટ થયા છે. નેક્સ્ટ પેજ પર આપણે આવી ગયા છીએ. પ્રશ્ન 32. કોમેન્ટમાં મિત્રો જણાવજો તમારે કેટલા સાચા પડ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમે જો જોઈ રહ્યા હો તો તમે જણાવી શકો છો. કમ્પ્યુટરના પ્રશ્નપત્ર આજના તમારે આમાંથી કેટલા પ્રશ્નો સાચા છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. હવે આગળ આપણે વધીશું. 32. ટૂલ્સનું નામ લખો. અહીંયા એક પિક્ચર આપેલું છે અને પછી તમને કહેવામાં આવ્યું છે આ કયા. 32નો સાચો જવાબ મિત્રો તમારે આપવાનો છે. ટૂલ્સનું નામ લખો. અન્ડુ, પીક કલર, ઇરેઝર. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. આનો સાચો જવાબ છે બી, એટલે કે પીક કલર. હવે મિત્રો 33મા પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે અને કમેન્ટ પણ કરવાની છે. ટૂલ્સનું નામ લખો. બાજુમાં પિક્ચર આપેલું છે પેસ્ટ, મેગ્નિફાયર, સેવ. અહીંયા મિત્રો પિક્ચર તમને પ્રોપર ન પણ દેખાય તો અહીંયા એડજસ્ટ આપણે પેપરના આધારે કરવાનું છે. તો ઓપ્શન જે આપેલા છે એની અંદર મિત્રો એ, એટલે કે પેસ્ટ, એ આનો જવાબ આવશે. ત્યાર પછી 34મા પ્રશ્નનો જવાબ. ટૂલ્સનું નામ લખો મિત્રો. અહીંયા બાજુમાં રેક્ટેંગલ, ટ્રાયેંગલ, કર્વ, આમાંથી શાનું ચિત્ર અહીંયા બાજુમાં આપેલું છે આપણે કહેવાનું છે. તો મિત્રો આનો તમને ખ્યાલ આવી ગયો છે. 34માં ટૂલ્સનું નામ લખો. સી જવાબ આવશે આનો, કર્વ. હવે 35. એ પણ એવો જ પ્રશ્ન છે મિત્રો. ટૂલ્સનું નામ આપો. મેગ્નિફાયર, સેવ, ઓપન. બિલોરી કાચ જેવું મિત્રો તમને દેખાતું હશે. અહીંયા સાચો જવાબ છે મિત્રો એ, મેગ્નિફાયર. હવે 36. એમાં પણ ટૂલ્સનું નામ મિત્રો આપણે આપવાનું છે. તો અહીંયા 36માં રિસ્ટોર ડાઉન, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ. તો આનો સાચો જવાબ મિત્રો આવે છે મેક્સિમાઇઝ, સી. 37માં ટૂલ્સનું નામ લખો. રેક્ટેંગલ, ડાયમંડ, પોલિગોન. તો મિત્રો 37 આનો જવાબ આવશે સી, એટલે કે પોલિગોન. 38. એમાં પણ ટૂલ્સનું નામ મિત્રો લખો. અન્ડુ, રીડુ, બેક. આનો સાચો જવાબ મિત્રો આવે છે બી, એટલે કે રીડુ. અહીંયા 39મો પ્રશ્ન. આ આકારનો ઉપયોગ શું દોરવા માટે થાય છે? રેક્ટેંગલ, સર્કલ, રાઉન્ડ, રેક્ટેંગલ. તો અહીંયા મિત્રો સાચો જવાબ આવે છે એ, એટલે કે રેક્ટેંગલ. મિત્રો 40મો પ્રશ્ન એ પણ ટૂલ્સમાં છે કે ટૂલ્સનું નામ લખો. ઓપન, બોલ્ડ, ક્લોઝ. આ મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતો જ હશે. સાચો જવાબ મિત્રો આનો છે ક્લોઝ. હવે 41. આવા પ્રકારનું ચિત્ર દોરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે મિત્રો? હાર્ટ, પોલિગોન, ઓપન. 41માં સાચો જવાબ છે મિત્રો એ, હાર્ટ. ત્યાર પછી 42. આ આકારને દોરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? પોલિગોન, 5 પોઈન્ટ સ્ટાર, ઓવલ. અહીંયા મિત્રો તમને સાચો જવાબ
આવડી ગયો હશે. બી 5 પોઈન્ટ સ્ટાર. 43માં આ આકારને શું કહે છે? સર્કલ, ઓવલ, ઓપન. અહીંયા મિત્રો આપણને સર્કલ જવાબ આવશે. ઓવલ, ઓપન, પણ એની અંદર રાઉન્ડ છે, સર્કલ. હવે 44માનો પ્રશ્ન. આને ખાલી જગ્યા બટન કહે છે. પેઇન્ટ બટન, હેલ્પ બટન, ક્લોઝ. સાચો જવાબ છે મિત્રો એ, પેઇન્ટ બટન. ત્યાર પછી 45, 45. આ દોરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? અહીંયા આપણને એક પિક્ચર ચિત્ર આપેલું છે કે દોરવા માટે કર્વ, લાઇન કે ઓપન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. આનો સાચો જવાબ છે એ, એટલે કે કર્વ. 46, 46. આ આકાર દોરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? રેક્ટેંગલ, ડાયમંડ, ઓવલ. તો અહીંયા સાચો જવાબ મિત્રો આવે છે બી, ડાયમંડ. ત્યાર પછી 47. ટૂલ્સનું નામ લખો. રિસ્ટોલ ડાઉન, બોલ્ડ, મિનિમાઇઝ. અહીંયા મિત્રો આનો સાચો જવાબ છે એ, એટલે કે રિસ્ટોલ ડાઉન. ત્યાર પછી 48. ટૂલ્સનું નામ લખો. ટેક્સ્ટ, કોપી, કટ. મિત્રો એ આપેલો છે તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે આનો જવાબ પણ એ જ આવે છે. તો આનો જવાબ છે ટેક્સ્ટ. હવે મિત્રો 49, 49. એમાં પણ ટૂલ્સ છે. ટૂલ્સનું નામ લખો. અગાઉ આવો જ પ્રશ્ન આવી ગયો છે 38માં. એનો જવાબ આપણે રીડુ આપેલો. તો હવે 39 અહીંયા 49માં એની પાછળ ઉલટું છે. તો મીન્સ આપણને મિત્રો જવાબ ખ્યાલ આવી ગયો હશે. અન્ડુ, રીડુ, ઓપન. તો અહીંયા આવશે અન્ડુ. એ જવાબ આવશે મિત્રો. હવે આ પેપરનો લાસ્ટ પ્રશ્ન, છેલ્લો 50. ટૂલ્સનું નામ લખો. અહીંયા રેક્ટેંગલ, ડાયમંડ, ટ્રાયેંગલ. તો મિત્રો આપણને ત્રિકોણ જોઈને જ ખ્યાલ આવી જાય કે આનો સાચો જવાબ છે સી, એટલે કે આપણને ટ્રાયેંગલ આનો જવાબ આવશે. અહીંયા મિત્રો આપણે આનો જવાબ સી આપીશું, ટ્રાયેંગલ. તો આમ મિત્રો આજનું આપણું ફર્સ્ટ પેપર ધોરણ 4 વાર્ષિક પરીક્ષા માટેનું એ આપણે કમ્પ્લીટ અહીંયા પૂર્ણ કરેલ છે. તો આનું સોલ્યુશન આપણે જોયું. હવે મિત્રો તમારે જણાવવાનું છે તમારે 50 માર્ક્સના પ્રશ્નોમાંથી કેટલા ગુણ આવ્યા. તો અહીંયા આપણને કોમેન્ટ કરીને તમે જવાબ આપશો. હવે મિત્રો આપણે ફરીવાર મળીશું નવા પેપર સાથે. તો ત્યાં સુધી જય હિન્દ.